મુખ્યમંત્રીશ્રીએ કેબિનેટમાં જ અધિકારીઓને કહ્યું છે કે ગુણવત્તા માટેની ચકાસણીના કારણે ચોક્કસ રાજ્યમાં એ ગુણવત્તામાં સુધારો થયો છે. હજી પણ નાની મોટી કંઈ તકલીફ રહેતી હોય, કોઈ ક્ષતિ રહી જતી હોય, એના માટે પણ કોઈ પણ કોમ્પ્રોમાઇઝ નહીં કરીને ફોજદારી ફરિયાદ એ પણ દાખલ કરી છે. અધિકારી હોય, કોન્ટ્રાક્ટર હોય, કોન્ટ્રાક્ટરના બિલના પણ ચૂકવણા બંધ કર્યા છે. સંપૂર્ણ તપાસ કરીને જે પણ આમાં દોષિત છે એ દોષિતોને સજા થાય એ પ્રકારની કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીશ્રીએ કડકમાં કડક સૂચનાઓ આપી છે. સાથે સાથે મુખ્યમંત્રીશ્રીએ પણ સૂચના આપી છે તમામ ડિપાર્ટમેન્ટો, કારણ કે અલગ અલગ ડિપાર્ટમેન્ટ અલગ અલગ કામ એ બાંધકામનું પણ કરતા હોય છે. એ તમામ ડિપાર્ટમેન્ટમાં ગુણવત્તામાં કોઈ પણ જાતનો કોમ્પ્રોમાઇઝ ન થાય એમના માટે સેક્રેટરીઓને કાર્યવાહી કરવા માટે, જ્યાં ક્ષતિ રહેના દુરસ્ત કરીને કંઈ કરતા હોય ઇન્ટેન્સલી તો એના ઉપર પગલાં લેવા માટેની એમણે સૂચનાઓ આજે આપી છે. પુનઃ મુખ્યમંત્રી વતી આપ સૌને જણાવું છું, રાજ્યની જનતાને, રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર આ પ્રકારના કોઈ પણની શરમ આવ્યા વગર પગલાઓ જ્યાં પણ ક્ષતિ છે ત્યાં કડકમાં કડક લેશે અને ભવિષ્યમાં ન બને એમના માટે પણ કડક સૂચનાઓ કે માનનીય મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના આજની કેબિનેટમાં તમામ સેક્રેટરી, ન માત્ર પાણી પુરવઠાની ટાંકી, કોઈ પણ વિભાગના આ પ્રકારની બાબતો હોય, મુખ્યમંત્રી સૂચના આપે એટલે લેખિત જ ગણાય, મૌખિક આપે તો પણ લેખિત ગણાય.